સૌ કૃષ્ણ પ્રેમીઓને રાજાધિરાજની લાડલીના જય દ્વારકાધીશ, જય ગોવર્ધન ગિરધારી। આપ સૌ સમજી જ ગયા હશો કે આપ સૌ જેની રાહ જોઈ રહ્યા છો એવો ગોવર્ધન લીલા પાર્ટ 2નો વિડીયો લઈને આવી છું આપની સમક્ષ। ત્યારે આપણે સૌ સમજ્યા કે આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા પ્રાણ પ્યારા કનૈયાએ શા માટે પર્જન્ય યાગની ના પાડી? તો એક કારણ તો હતું કે આપણે સૌ પ્રકૃતિ પૂજા કરીએ અને દિલથી પ્રકૃતિની ખેવના કરતા થઈએ તો જ આપણે આપણી ભાવિ પેઢીને સુંદર જીવન બક્ષી શકીશું। અને ત્યાર પછી પણ ઘણા બધા કારણો એવા છે, ઘણા બધા એવા ઉદ્દેશો છે કે જેના લીધે પર્જન્ય યાગ માટે આપણા કનૈયાએ નંદબાબાને ના પાડી અને નંદબાબા અને સર્વ ગોપજનો આપણા વહાલા કનૈયાની આ વાત સહજ સ્વીકારે છે। ત્યારે એક કારણ તો એવું હતું કે જ્યારે નંદબાબા અને કનૈયાએ એવું પૂછ્યું કે બાબા શા માટે આપણે આ યજ્ઞ કરીએ છીએ, ત્યારે નંદબાબાનો જવાબ હતો કે કનૈયા ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે, જો ઇન્દ્ર રાજી થાય અને સારો વરસાદ વરસે તો આપણે સુખ અને ધન ધાન્યની કોઈ કમી ન રહે અને વરસ સારું થાય એટલા માટે। અને જો આ યજ્ઞ ન કરીએ તો ઇન્દ્ર નારાજ થઈ જાય અને વરસાદ ન વરસાવે, અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિ થાય। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ચોક્કસ સમજાયું કે આ જે યજ્ઞ કર્મ છે એ ભયથી થાય છે, કારણ કે ઇન્દ્રના ભયના કારણે કે જો આપણે યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર આપણાથી નારાજ થઈ જશે। પણ પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને એવો સંદેશ આપવા માગે કે આધ્યાત્મિક કાર્ય કે ધાર્મિક કાર્ય ક્યારેય ભયથી ન થવું જોઈએ, કારણ કે આપણા શાસ્ત્રો પણ કહે છે કે ધર્મ કે આધ્યાત્મ આપણને સૌને નીડર બનાવે, ક્યારેય આપણને ભયમાં ન નાખે। એટલા માટે જો યજ્ઞ કર્મ ભયથી થતું હોય તો તે બંધ કરવું જ રહ્યું, કારણ કે આ કર્મ નિરર્થક થઈ જાય છે। અને ધર્મ કે અધ્યાત્મ તો આપણને સૌને નિડરતા આપે છે, અભય વચન આપે છે। એટલા માટે આ ભયથી થતો યજ્ઞ। અને બીજી વાત કે ગોપજનો અને નંદબાબા બધા એવું કહેતા હતા કે જો આપણે આ યજ્ઞ કરીએ તો ઇન્દ્ર છે એ આપણા પર રાજી થાય અને આપણું જે સુખ અને સમૃદ્ધિ અને ધન ધાન્ય છે એની કોઈ કમી ન રહે। ત્યારે એક પોતાની જે સ્વાર્થપરાયણતા હતી એ પણ કદાચ આપણા કરુણાસાગર કૃષ્ણને દેખાઈ જાય। તેથી કોઈ પણ કાર્ય જેવી રીતે ભયથી ન થવું જોઈએ એવી રીતે માત્ર પોતાની સ્વાર્થપરાયણતાને સંતોષવા માટે પણ આ કાર્ય ન થવું જોઈએ। એના બદલે જો સર્વ કલ્યાણની ભાવના કોઈ યજ્ઞ કર્મ કે કોઈ આધ્યાત્મિક કાર્યમાં હોય તો તે કાર્યમાં પ્રકૃતિ અને પરબ્રહ્મ પરમાત્મા પોતે મદદ કરે છે। એટલા માટે એક તો ભયથી થતું કાર્ય બંધ કરાવવા માટે, અને બીજું તો આપણને કોઈ પણ પ્રકારની માત્ર આપણી સ્વાર્થપરાયણતા માટે ભગવાનને રીઝવવા માટે થતું કાર્ય છે એ દિલથી ન થતું હોય, એ સહજતાથી ન થતું હોય, એટલે આપણો લાડલો કનૈયો નંદબાબાને પર્જન્ય યાગની ના કહે છે। અને નંદબાબા અને સર્વ વ્રજ વૃંદાવન અને ગોકુળવાસીઓ આપણા પૂર્ણ પુરુષોત્તમ પ્રાણ પ્યારા કનૈયાની આ વાતને સ્વીકારે પણ છે। અને જ્યારે આ બધી તૈયારીઓ થઈ જ ગઈ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને એટલી પણ ખબર છે કે જો આ બધું નૈવેદ્ય અને આ બધી તૈયારીઓ છે એ નિરર્થક ન જાય, એના માટે થઈ અને લોકોને એક ઉપદેશ મળી જાય કે ખરેખર પ્રકૃતિ પણ આપણા સૌની રક્ષક છે અને એના ખોળે જ આપણે સહજતાથી વિકસી શકીએ અને એના ખોળે જ આપણામાં સર્વ પ્રકારના દિવ્ય ગુણો છે એ 16 કળાએ ખીલી ઉઠે। બાળકમાં જ્યારે આત્મવિશ્વાસ, શૂરવીરતા, પરોપકાર વગેરે જેવા ગુણો છે એ વિકસાવવા હોય તો પ્રકૃતિના ખોળે જવું જ રહ્યું। એના માટે થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ નંદબાબાને અને સર્વ વ્રજ વૃંદાવન અને ગોકુળના લોકોને કહે છે કે આપણે સૌ ગોવર્ધન પર્વતની પૂજા કરીએ, આપણે સૌ પ્રકૃતિની પૂજા કરીએ, આપણે સૌ ગાયોની અને વિપ્રોની પૂજા કરીએ। ત્યારે ખરેખર એવું થાય કે કનૈયાએ આવું કહ્યું ત્યારે બધા જ વ્યંજનો છે, નૈવેદ્યમાં પણ ઘણી બધી સામગ્રીઓ ધરાવેલી હતી,
તો એ ગોવર્ધન પર્વતને તિલક કરી અને બધી જ સામગ્રી છે એ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતને ધરાવી અને એમને પ્રાર્થના કરવાનું કહે છે કે આપ અમને સારો વરસાદ આપો અને આપ અમારી હંમેશા રક્ષા કરો. અને ખરેખર ભગવાન શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એટલે એ જ ગોવર્ધન પર્વત રૂપી નાનો બાળક બની અને નૈવેદ્યને આરોગવા માટે પણ આવે છે. અને ખરેખર બધા ગાયોની પ્રદક્ષિણા કરે છે, ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરે છે અને બધા જ નૈવેદ્ય અને યજ્ઞ માટેની જે સામગ્રીઓ હતી એ ગોવર્ધન પર્વતને અર્પણ કરે છે. ત્યારે આમ તો ઇન્દ્રને એવું લાગે કે જાણે આ નાનો બાળક છે એ પરંપરાઓથી થતું કાર્ય છે એ કઈ રીતે અટકાવી શકે, મારી મહત્તા મને આમાં ઘટતી દેખાય, એટલે એને અહંકાર આવે છે અને ઇન્દ્ર છે એ ક્રોધે ભરાઈ જાય છે. આગળની કથા આપણે હવે પછી ગોવર્ધન લીલા પાર્ટ 3માં કરીશું. પણ આપણો કનૈયો શા માટે પર્જન્ય યાગ બંધ રખાવે છે અને સમગ્ર ગોવર્ધન લીલા છે એ કેવી રીતે થાય છે એના વિશે જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કરી અને ખરેખર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને આપણે સૌ સમજવાનો સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને કોઈ શાસ્ત્રીય પ્રશ્ન હોય અને આપ સૌ એમાં ગહન જ્ઞાન મેળવવા માગતા હોય તો આપ કોમેન્ટમાં લખી અને જણાવજો. અને આપ સૌની જ પોતાની ચેનલ રાજાધિરાજની લાડલીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે સૌ આપણા લાડલા કનૈયાની આવી જ વાતો લઈ અને એની નિકટ જવાનો પ્રયાસ કરશું. આપ સૌને જય દ્વારકાધીશ. જલ્દીથી મળીશું ગોવર્ધન લીલા પાર્ટ 3માં.